ગુરુ હરિમોહન સ્વામી મહારાજે 2024ની સાલ સોમવારનો દિવસ હતો અને જૂનાગઢમાં બિરાજમાન હતા ને એ વખતે સ્વામી બાપાએ પોતે આપણે BAPSના તમામ આશ્રિત ભક્તોને એક પત્ર લખ્યો જેની અંદર મોહન સ્વામી મહારાજે મથાળું એ બાંધેલું છે, પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. જે યોગીજી મહારાજ સાથે મોહન સ્વામી મહારાજ વર્ષો સુધી સેવા પત્ર લેખનની કરેલી છે, એટલે એ જ શૈલી યોગી બાપાની પણ એમના પત્રોમાં જોવા મળે. યોગીજી મહારાજના પત્રો આપણે લિખિતન શાસ્ત્રી પુરુષદાસ ગ્રંથમાં જોઈએ છે તો એ દરેક પત્રોમાં યોગીજી મહારાજ અવશ્ય મથાળું બાંધતા, અમાસના નગારા, કટોકટીનો મામલો, એમ મોહન સ્વામી મહારાજના જે તે પત્રો આપણે અત્યારે લગીને જોયા છે એની અંદર સ્વામી પોતે અવશ્ય મથાળું બાંધે, એમ સ્વામીએ અંદર પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. તો આ પત્રની અંદર મોહન સ્વામી મહારાજ આગળ જણાવે છે કે નિયમિત ખટકો રાખીને 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. આખો પત્ર આપણે એક લીટી જોવા જઈએ તો એની પર તો પારાયણ થાય છે, પરંતુ આપણે સ્વામીના અમુક મુખ્ય શબ્દો જે બાપાએ આજ્ઞા કરી છે આપણને સૌને કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો. તો સ્વામી કહે છે નિયમિતપણે ખટકો રાખીને, અને એ પ્રાપ્તિનો વિચાર આપણે જો કરશું તો સ્વામી એનું ફળ બતાવજો તરત કે જરૂર અંતરે શાંતિ રહેશે. પછી પાછળ તો છે કે અક્ષરધામ, પણ હવે અક્ષરધામમાં તો ગયા પછીના અહીં આગળ ઘરે બેઠા ધંધો કરતા આ શરીરે કરીને આનંદ રહે, સુખ રહે, શાંતિ રહે એની વાત કરી આપણે. કારણ કે અહીંયા આગળ મોહન સ્વામી મહારાજ કહે છે અંતરે જરૂર શાંતિ રહેશે. આ રોજ 15 મિનિટ પ્રાપ્તિનો જે વિચાર કરીએ તો કોઈ સામાન્ય બાબત નથી. આજે અહીં બેઠેલા આપણે સભા મંડપમાં સુરતના હરિભક્તો પધારે છે, એમાં હાથ ઊંચો કરાવીએ કોઈને કે અંતરમાં શાંતિ કેટલાને છે. બંગલાની શાંતિ જુદી છે, એસીની અંદર બેસીની શાંતિ જુદી છે, તમારી 4 બંગડીવાળી ગાડી કે મર્સિડીઝ ગાડીમાં બેસીએ એની શાંતિ, બાહ્ય શાંતિની વાત નહીં ચાલતી, અંતરની શાંતિની વાત ચાલે છે. તો અંતરમાં શાંતિ રહેવી એટલે ન કેવળ આ સુરતના હરિભક્તો, ગુજરાતના કે ભારતના હરિભક્તો, અમેરિકા, ઈરાનને પણ શાંતિની જરૂર છે. યુનિવર્સલ ક્રાઇસિસ છે. તો એવી વાત સ્વામી બાપાએ આગળ આપણે સહજ ઉપાય બતાવે છે, સરળ સાધના બતાવે છે. અંતરની શાંતિ જરૂર શબ્દ પાછળ હતો, ગેરંટી સાથે. આજે બજારમાં તમે કંઈ પણ વસ્તુ લેવા જાઓ એની ગેરંટી શું? એક સારો જમાઈ મળતો નથી, બીજી બધી ક્યાં વાત કરી. એક અમારા કાર્યકર છે હરિભક્ત, એમના સિસ્ટર માટે લગ્ન માટે એક દાજી લોકો હોય ને એકબીજાને ગોઠવતા હોય, એટલે એમને બતાવે કે ભાઈ આ દીકરો છે એ પોતે IIM-માં ભણેલો છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, અને એનો અત્યારે 2000 પગાર છે, અને બેંગ્લોરની અંદર એનો પોતાનો ફ્લેટ છે, બહુ સારો દેખાવડો છે. એટલે આપણા કાર્યકરે પોતાના દીકરીના માટે વાત આગળ દોડાવી અને લગ્ન પણ થયા. લગ્ન થયા ને દીકરો પોતે ત્યાં બેંગ્લોર આ દીકરીને લઈ ગયા. 16મા દિવસે દીકરીનો ફોન આવ્યો કે પપ્પા મને પાછા લઈ જાઓ. કેમ ભાઈ શું થયું? તો કે આ છોકરો તો ડ્રગ્સ પણ લે છે, દારૂ પણ પીવે છે, કોઈ વ્યસન બાકી નથી, રોજ મને મારે છે. હવે પેલા જે દાજીએ જેને ગોઠવ્યું એને બોલાયા કે ભાઈ આ તમે કહેતા હતા દાજી કે તમને મેં વાત શું કીધેલી, મારી એકઈ વાત કીધેલી ખોટી હોય મને કહો. એક કે છોકરો દેખાવો છે કે નહીં? 2 કે IIM-માંથી ગોલ્ડ મેડલ છે તો એનું સર્ટિફિકેટ જોયું તો યસ ગોલ્ડ મેડલ છે, હા. એનો 2000 પગાર છે, હા. એનો ફ્લેટ ત્યાં બેંગ્લોરમાં છે, હા. તો મેં જેટલું કીધું એમાં ક્યાં ખોટું છે? હવે એ પોતે નાનપણથી હોસ્ટેલમાં રહેતો, ત્યાં આગળ વ્યસન કરતો, મને થોડું બસ એટલું છૂટો થઈ ગયો અને ગોળમાં દાડે છૂટાછેડા થઈ ગયા.
તો આપણે તો વાત સમજવા આવતા હતા આ લોકની અંદર ગેરંટી સાથે આજે જે જમાઈ મળવો એ પણ અઘરો છે કે અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ આપણને ગેરંટી આપે છે અંતરે જરૂર શાંતિ રહેશે। હવે આવી મોટી વસ્તુ એ ફક્ત અને ફક્ત 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર। આજે આ વસ્તુ કે અહીં બેઠેલા કોઈ પણ બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, એ ભણેલો હોય કે અભણ હોય, એ પટ્ટાવાળા હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય, દરેકને પોતાના અંતરની શાંતિની જરૂર છે। તમે કે સુપાની બાળકને ખબર પડે તો આવું જ છે, એને થોડી અંતરની શાંતિ હું ના બહારની શાંતિ। એક વખત સંતો આવે બેઠેલા અને એક દોડતો બાળક આવ્યો તો આપતો સ્વામી સ્વામી મને વહેલો મોટો પપ્પા બનાવી દો ને। એટલે સંતો કીધું ભાઈ તને આટલી શું ઉતાવળ છે પપ્પા બનવાની? તારે મૂછનો દોરો ફૂટ્યો નથી, દૂધિયા દાળ ફૂટ્યા નથી કે સ્વામી પપ્પા બની છે તું કોઈ દાડ સ્કૂલે જવાનું નહીં, પપ્પા બની છે ને તું કોઈ દાડ એક્ઝામ આપવાની જ નહીં, પપ્પા બની છે ને કોઈ દાડ આપણે હોમવર્ક કરવાનું નહીં। પણ એને ખબર નથી કે પપ્પા બન્યા પછી કેટલા અઘરા પેપર નીકળે। આપણે તો વાત સમજવા માંગે છે કે બાળક છે, બાળકને પણ પોતાની સ્કૂલની અંદર એક રજા મળે તો એને સુખ એમાં આનંદ એમાં માન્યો છે। એને પોતાને હોમવર્ક કરવા ના હોય તો એમાં એને પોતાને સુખ અને શાંતિને અનુભૂતિ થાય છે। તો આજે દરેકના પેરામીટર જુદા જુદા છે। બાળકને શાંતિ એ એની અંદર માની છે, યુવાન હોય ને બાઇક લાવો, મોબાઈલ લાવો, લેટેસ્ટ આઈફોન જે મોડેલ આવે એ આપો, એમાં એને શાંતિ અનુભવ સુખનો પ્રાપ્ત કર્યો છે। વડીલોને પોતાના શાંતિના પેરામીટર છે, દરેકને પોતાને સુખી તો થવું જ છે, કોઈને દુઃખી થવું નથી। તો અહીંયા ગુરુ મહંત સ્વામી મહારાજ કેટલી અગત્યની વાત આજે કરે છે કે જરૂર અંતરે શાંતિ રહેશે, જેની આજે આપણે વાત કરવાના છે। એના માટેનો ઉપાય સ્વામી કીધું રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો। તે પ્રાપ્તિના વિચારની અંદર આજે શું વિચાર કરો તો આપણને કેવા ગુરુ પ્રાપ્ત થયા। તો મહારાજે પોતે મધ્યના 22મા વચનામૃતની અંદર આ વાત કરી કે જેમ રાજા હોય ને એની રાણી હોય કે એટલામાં રાજાનું રાજ્ય હોય એટલામાં રાણીનું પણ રાજ્ય પણ કહેવાય। અને જેવો રાજાનો હુકમ હોય અને એનું જેટલું ચાલે એ રીતે રાણી પણ ચાલે। એમ ભગવાનનો જેટલો પ્રતાપ છે, સામર્થ્ય છે, એટલા જ એના ગુણાતીત આ અક્ષર બ્રહ્મ સંત એનો પણ પ્રતાપ કહેવાય। એ જ વસ્તુ પરમહંસે પોતે કીર્તનમાં પણ લખી જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વસ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈ દી તરણું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી। તો અહીંયા ગઈ આજે આપણને જે ગુરુ આજે મહંત સ્વામી મહારાજ મળ્યા છે કે જે પોતે સાક્ષાત આજે ભગવાનના અવતારક સંત છે ને ભગવાન જેવા જ સામર્થ્ય એમના જીવનની અંદર આપણને જોવા મળે। આજે ભગવાનના વિશેષ ગુણો વિષ્ણુ પુરાણની અંદર લખેલા છે। જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, આજે એ ગુણો જે અહીં આપણા ગ્રંથોની અંદર લખ્યા છે વિષ્ણુ પુરાણની અંદર જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, તો એની અંદર આવા તો ગુણો ઘણા બધા આવ્યા છે પણ થોડા ગુણોની આપણે આજે વાત કરીશું। તો પહેલામાં પહેલું છે ભગવાનનું જે ગુણ એ સામર્થ્ય એ સત્પુરુષમાં જોવા મળે છે જ્ઞાન। જે ભગવાન શ્રીજી મહારાજે જેતલપુરના 5મા વચનામૃતની અંદર વાત કરી। શું વાત કરી મહારાજે? કે હું તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને વિશે સર્વ ક્રિયાને જાણું છું। તો એ જ ગુણ એ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે કે એ પોતે આપણું ભૂતકાળનું પણ જાણે છે। સ્વામી પોતે ત્યાં આગળ મુંબઈ પધારેલા, ગુરુપદે આવ્યા પછી 2017ની સાલ ત્યાં આગળ આપણે એક બહુ મોટો હોલ છે, 19,000 હરિભક્તો બધા ભેગા થયેલા પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા નિમિત્તે સ્વામી શ્રી પોતે પધારેલા મહંત સ્વામી મહારાજ મુંબઈ। અને એ વખતે મહંત સ્વામી મહારાજ 17મી તારીખ 11મો મહિનો અને 2017ના દિવસે મુંબઈ મંદિરે સ્વામી બિરાજમાન હતા। અને સંદીપભાઈ સોલિસિટર જે પોતે વર્ષોથી
એમનો પરિવાર તો યોગીજી મહારાજના આશીર્વાદથી જ આ સંદીપભાઈ સોલિસિટર બન્યા છે, એટલે જૂનો પરિવાર છે, એટલે એ સંસ્થા સાથે જોડાયેલા છે. પ્રમુખ સ્વામી મહારાજના વખતથી એ સોલિસિટર તરીકે સેવા સંસ્થાની આપી રહ્યા છે. એમની પ્રથમ વખત મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા છે અને મીટિંગ ગોઠવી છે. અને એ પોતે મહંત સ્વામી મહારાજના રૂમની અંદર જ્યારે મીટિંગમાં બેઠા, બે જ જણ હતા, ગુરુ મહંત સ્વામી મહારાજ અને સંદીપભાઈ. અને જેવી મીટિંગ પૂરી થઈ અને જેવા બાપાના પોતાના હોલની અંદરથી બહાર આવ્યા અને તરત જ સંદીપભાઈ પોતે કીધું કે આ એ જ પ્રમુખ સ્વામી મહારાજ છે, લેશ માત્ર ફેર નથી. એટલે એ વખતે આપણે સંતોએ કીધું, જિજ્ઞાસા પૂછ્યું કે ભાઈ તમને એટલી બધી શું આમ અનુભૂતિ થઈ? અત્યારે તો તમે પહેલી મીટિંગ, ફર્સ્ટ સીટિંગ છે બાપા જોડે. તો એ વખતે મેં વાત કરી કે જે વસ્તુ અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે મીટિંગની અંદર વાત કરી અને પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે પ્રતિભાવ આપેલો, એ જ રીતે પ્રતિભાવ આજે મહંત સ્વામી મહારાજના મુખે સાંભળવા મળ્યો. અને જે જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે આજે વાતને પૂર્ણમાં વિરામ મૂકેલો, એ જ જગ્યાએથી મહંત સ્વામી મહારાજે આજે વાતની શરૂઆત કરી. કહેતા કે આ મહંત સ્વામી મહારાજ કન્ટિન્યુઅસ કહેતા કે એ ગુરુ પરંપરા આપણે ત્યાં અવિરત અખંડિત ચાલુ છે. એ જ પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ છે. તો આપણને ખ્યાલ આવે કે આજે આપણને જે ગુરુ મહંત સ્વામી મહારાજ મળ્યા છે કે જેઓ પોતે આપણું ભૂતકાળનું પણ જાણે છે, સાથે સાથે બીજું આપણું ભવિષ્યનું પણ જાણે છે. ગુરુવારી મહંત સ્વામી મહારાજ આજે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, એ નાનકડો બાળક દેખાય છે. હવે એનો પ્રસંગ એવો બન્યો, સ્વામી ગુરુપદે આવ્યા પ્રથમ વખત આજે અમેરિકા જવાનો આખો પ્રોગ્રામ ઘડાઈ ગયો. અને એ વખતે સ્વામી ત્યાં એક અઠવાડિયું રોકાયા લંડન, અને પછી અમેરિકા એટલાન્ટાથી સ્વામીની શરૂઆત થવાની હતી. અને એટલાન્ટા પછી શિકાગો, હ્યુસ્ટન, આ બધા જેટલા કે આપણા શિખરબદ્ધ મંદિરો છે, બધાના દશાબ્દી મહોત્સવ નિમિત્તે સ્વામીનો બધો કાર્યક્રમ ગોઠવાયેલો. અને સેકન્ડ ફેઝમાં સ્વામી જ્યારે પાછા લંડન આવેલા, એ વખતે સ્વામીને નાના મોટા બધા સેન્ટરોમાં જે જમીન લીધી હોય, કાપ લીધી હોય, એવા સેન્ટરમાં પણ મહંત સ્વામી મહારાજને લઈ જવાના. સ્વામી પોતે આ જગ્યાએ જ લંડન મંદિર આપણું છે, ત્યારે 26મી સપ્ટેમ્બરના દિવસે સ્વામી બિરાજમાન છે. સવારે દર્શન કર્યા, પૂજા કરી અને નાસ્તો કરવા ઉતારમાં પધાર્યા. અને એ વખતે સ્વામીના મંડળની અંદર ઇન્ડિયાથી ઘણા બધા સંતો, વાદક વગાડનારા, ગાનારા, પ્રવચનકાર, પ્રવક્તા બધા જોડાયા. એમાં એક પ્રણવતી સ્વામી આપણા મુંબઈની અંદર જે પોતે સંગીતજ્ઞ છે અને ઘણી બધી સીડીમાં પણ તમે એનો વોઇસ સાંભળ્યો હશે, એ પ્રણવતી સ્વામી પણ એ વખત બાપાના સાથે મંડળમાં જોડાયેલા. અને સ્વામી પોતે જ્યારે બ્રેકફાસ્ટ કરતા હતા ત્યારે એ પોતે ડબ્બો લઈને આવ્યા. એમને પોતે સ્વામીના રૂમમાં આવીને ડબ્બો ખોલ્યો, એમાં રોનોલા બાર બિસ્કિટ, જે ઓટ્સના બિસ્કિટ તમે બધા કદાચ ચાખ્યા પણ હશે, એ હનીની અંદર બનાવેલા લઈ આવેલા. અને એમને સ્વામીને કીધું કે સ્વામી, આપણો યુવક મુંબઈનો છે ઉદય, એ પોતે અહીંયા લંડન અહીંયા સ્થિર થયો છે. અને એને પોતે લગ્નને 6 વર્ષ થયા, એને સંતાન પ્રાપ્તિ થઈ નથી. એટલે એમના ધર્મપત્નીએ પોતે ઘરે આ બિસ્કિટ ચોખ્ખા બનાવીને આપના માટે મોકલ્યા છે. અને એમને પોતાનો સંકલ્પ છે કે મહંત સ્વામી મહારાજને તમે જમાડો, અને સ્વામી આપ જમો અને એ લોકોને આશીર્વાદ આપો, સંકલ્પ કરો કે એમને ઘેર પારવો બંધાય. અને આવી રીતે મહંત સ્વામી મહારાજને વાત કરીને, પ્રાર્થના કરીને એમને પોતે બાપાના થાળની અંદર બિસ્કિટ મૂક્યા. અને સ્વામી પોતે જમ્યા પણ ખરા. અને સ્વામી કહે છે કે એનો સંકલ્પ પૂરો થશે. આ પ્રસંગ અહીંયા પૂરો થયો. પછી તો સ્વામીને લંડનથી નાના મોટા સેક્ટરની અંદર, જેમ કે લીડ્સ છે, આ બધું સાઉથ ઈસ્ટ છે, બધી જગ્યાએ સ્વામીનું વિચરણ ગોઠવાઈ રહ્યું હતું. એટલે સાઉથ ઈસ્ટની અંદર સ્વામી જ્યારે સવારે બ્રેકફાસ્ટ કરવા માટે બેઠા, એ વખત ફરીથી સ્વામીએ થાળની અંદર પેલું બિસ્કિટ જોયું એટલે અમને બોલાયા, સ્વામી પેલું બિસ્કિટ ક્યાં? હવે એકચ્યુઅલી સાથે લીધેલ પણ એ વખતે થાળમાં વાટકીમાં ભૂલી ગયા. એટલે ફરી સ્વામી યાદ કર્યું એટલે લઈ આવ્યા અને સ્વામીના થાળમાં મૂક્યું. સ્વામી જમ્યા. અને સ્વામી કે હું રોજ સતત આજે છેલ્લા 7 દિવસથી આ બાળક થાય એના માટે પ્રાર્થના કરીને જમું છું. અને એ વખતે આ સમાચાર પ્રણવતી સ્વામી ઉદયના આપ્યા. અને ઉદય છે એના ઘરે મહંત સ્વામી મહારાજ નો લાભ લેવા માટે કેનેડાથી આપણા દિવ્ય નિકેત સ્વામી છે, એમના મધર પણ એમના ઘરે જ રોકાયા. એટલે આ બધી એમની વચ્ચે વાત કરી મહિલા મંડળ વચ્ચે. એટલે દિવ્ય નિકેત સ્વામીના મધર છે એમને કીધું, જો મહંત સ્વામી મહારાજ બોલ્યા હોય, સંકલ્પ કર્યો હોય, તો તમે ખરેખર એમના વચનમાં વિશ્વાસ રાખીને ચેકઅપ કરાવો. ખરેખર મહંત સ્વામી મહારાજે પોતે આજે આ 26મી તારીખે પ્રથમ વખત એનું બિસ્કિટ જમ્યા.
અને 9મી ઓક્ટોબરે જ્યારે આ લોકોએ ટેસ્ટ કરાવ્યો પોઝિટિવ ટેસ્ટ આવ્યો અને એમના પોતાના જે ડોક્ટર તરીકે કીધું કે એમના પોતાને હવે સારા દિવસો શરૂ થયા છે, તો આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ પોતે ખાલી સંકલ્પ કરે. એટલે એ વખતે સ્વામીને જ્યારે બિસ્કિટ જમતા હતા ત્યારે સ્વામીને કીધું કે સ્વામી એમને જરા દીકરો થશે. સ્વામીને શંકા છે એટલે સ્વામીએ પોતે આવો શબ્દ કીધો, ના સ્વામી આ તો આ લોકો પ્રાર્થના કરે છે એટલે ખાસ આપ સંકલ્પ કરજો. સ્વામી કે જબરો દીકરો આવશે. એટલે અમે કીધું સ્વામી જબરો દીકરો આવશે એટલે શું કહેવા માંગો છો? કારણ કે કોઈ પણ પ્રીમેચ્યોર ડિલિવરી હોય તો 800 ગ્રામનો દીકરો હોય કે સારો પુષ્ટ હોય નોર્મલ ડિલિવરીમાં તો કિલો 1.5 કિલો હોય. એટલે સ્વામી કીધું સ્વામી જબરો દીકરો આવશે એટલે આપ શું કહેવા માંગો? થોડો 4 કિલો 5 કિલોનો જન્મ હોય. સ્વામી કે 5 કિલોનો જન્મ છે. સ્વામી તો વાક્ય બોલ્યા, આ પ્રસંગ તો અહીં પૂરો થયો. પણ પછી આજે સ્વામીની યાત્રા પૂર્ણ થઈ, ઇન્ડિયા પધાર્યા અને સ્વામીએ જે પ્રમાણે સંકલ્પ કરેલો એ પ્રમાણે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. યોગી નામનો જે દીકરો સ્વામીએ નામ આપેલું 10મી જૂન 2018 ના દિવસે આજે એ દીકરો જન્મ્યો. ત્યાં આગળ હોસ્પિટલમાં એનું વજન કર્યું એક્ઝેક્ટ 5 કિલો વજન. તો આપણને ખ્યાલ આવે કે એ પોતાના માતાના ગર્ભમાં નથી આવ્યા, એનો સંકલ્પ સ્વામી કરે. માતાના ગર્ભમાં આવ્યા પછી પણ કેટલા કિલોનો જન્મ છે એ પણ સ્વામી આપણું ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળ આજે આ સત્પુરુષ પોતે જોઈ શકે છે. આ એમનું પોતાનું સામર્થ્ય છે. આજે આવા ભગવાનના ઐશ્વર્ય જેવા ગુણ આપણને જે ગુરુ મળ્યા છે એમાં આપણને જોવા પ્રસંગે મળે છે. સ્વામીનો આ પ્રસંગ પણ આપણે જે ભવિષ્યનું જાણે છે એમાં આપણને દર્શન થઈ રહ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજે ડોક્ટર તરીકે જેઓ પોતે સેવા કરી હતી એવા ડોક્ટર કે.એન. પટેલ એ પોતે ત્યાં મુંબઈ ખાતે રહે છે. 1996 ની સાલની અંદર પોતે FRCS લંડનમાં પોતે પાસ થયેલા છે. કોણ? ડોક્ટર કે.એન. પટેલ. હવે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની સેવા પછી મહંત સ્વામી મહારાજ ગુરુ પદે આવ્યા પછી એટલા જ મહિમાથી આજે મહંત સ્વામી મહારાજની સેવામાં પણ પોતે જોડાયેલા. હવે એ જ્યારે મહંત સ્વામી મહારાજ 2018 સાલ જાન્યુઆરી મહિનો અક્ષરડેની સાલ શતાબ્દી ઉત્સવ હતો એ વખતે ગોંડલ વધારેલા. આપણે સમય ખ્યાલ છે, આમાંથી ઘણા બધા આવ્યા પણ ખરા ત્યારે દર્શન કરવા માટે. 11 દિવસનો ઉત્સવ હતો અને 11 લાખ હરિભક્તો આવેલા ત્યાં અક્ષરડેની સાલ શતાબ્દીમાં. અને કે.એન. પટેલ સાહેબ પણ એ વખત મહંત સ્વામી મહારાજના દર્શન અને સ્વામીનું બોડી ચેકઅપ થઈ જાય એના માટે પોતે આવેલા. એટલે સ્વામીને એ વખતે રૂમની અંદર એમને પોતે સ્વામીનું જે કંઈ ચેકઅપ કરવાનું હતું પૂરું કર્યું. અને એ વખતે ડોક્ટર કે.એન. પટેલે સ્વામીને રૂમની અંદર એક પ્રસંગ જૂનો યાદ કર્યો. 1955 ની સાલનો પ્રસંગ એવો હતો. ડોક્ટર કે.એન. પટેલે મહંત સ્વામી મહારાજની હાજરીમાં વાત કરી. સ્વામી 1955 ની સાલની અંદર મારા દીકરા આજે નિમેશ માટે મેં તમને કીધેલું કે દીકરાને MBBS ની એક્ઝામ છે, પરીક્ષા છે, તો આપ આશીર્વાદ આપો બાપા કે આ વખતે એ પોતે સારા માર્ક્સે પાસ થઈ જાય. અને એ વખતે આપે મને કીધું કે લાવો કાગળ, અને આપે કાગળની અંદર ઇંગ્લિશની અંદર 9 અને 6 એવું લખી આપેલું. અને પછી એ વખતે મેં મજાકમાં આપને કીધેલું કે સ્વામી આ 9 6 તમે લખી આપ્યા છે પણ જો એ ઊંધું થઈ જશે તો ભાઈ 96 લખેલો 96 એને ઊંધું કરો તો કેટલા થાય? 69 થાય? હા કે ના? ના થાય. 96 જ રે ઊંધું કરો તો હોય. પણ આજે તમે ઘરે જઈને પોતે જોજો કે 96 કરેલો કાગળ હોય તમારા ઇંગ્લિશમાં લખેલો એને ઊંધું કરશો ને તો 96 જ રહે. અને ખરેખર મહંત સ્વામી મારે કે તમે ઊંધો કાગળ કરો કે પડે અને એને ઊંધો કરો 96 જ. સ્વામી કે 96 આવશે. અને ખરેખર એમનો દીકરો પોતે નિમેશ આજે MBBS નો રિઝલ્ટ લઈને આવ્યો. એક્ઝેક્ટ 96% પાસ થયો. અને એટલું જ નહીં, નીચે બધી જેટલી કે ડિગ્રીઓ લખી છે બોલવું મન ના ભાવે એટલી બધી ડિગ્રીઓ એને USA ની અંદર પોતે ડોક્ટર તરીકે પ્રાપ્ત કરી. તો આપણને ખ્યાલ આવે કે ગુરુ મહંત સ્વામી મહારાજ એ પોતે આજે આપણા ભૂતકાળને પણ જાણે છે અને ભવિષ્યકાળને પણ જાણે છે. અને એવી રીતે ગુરુ મહંત સ્વામી મહારાજ આજે ભવિષ્યકાળની અંદર એક બીજો પ્રસંગ પણ જોઈ લઈએ. આપણને સ્ક્રીન પર દેખાય છે ડોક્ટર કશ્યપ. ગુરુ મહંત સ્વામી મહારાજ 2017 ની સાલમાં જ્યારે ગુરુપદે આવેલા, આપણે કીધું પહેલી વખત અમેરિકા પધાર્યા. એમાં અમેરિકા યાત્રાની અંદર ડોક્ટર તરીકે સેવામાં આપણા મામપુરા સાહેબ હોય કે પરેશભાઈ ત્રિવેદી હોય, તો આ વખતે કશ્યપ ડોક્ટર આ જોડેલા. હવે એ વખતે મહંત સ્વામી મહારાજ સવારની પરની અંદર પૂજા કર્યા પછી પોતાના રૂમની અંદર અલ્પાહાર એટલે કે બ્રેકફાસ્ટ કર્યા પછી
સ્વામીનું જે કંઈ ચેકિંગ કરવાનું હતું, બ્લડ પ્રેશર માપીને એ બધું ડૉક્ટર લોકો રોજ કરતા હોય, એટલે આ કશ્યપભાઈ બધી સ્વામીની ચેકિંગ કરીને પછી એમને જ કશ્યપભાઈ બધા સંતો જો જૂના હતા, યજ્ઞવલ્લભ સ્વામી, હરિદર્શન સ્વામી બાબાએ સૌપ્રથમ અમેરિકા પરદેશ યાત્રામાં મૂકેલા વિચરણમાં, એ બધા સંતો પણ હતા. એ વખતે જૂના પ્રસંગની વાત નીકળી. વાત એવી છે 1997ની સાલની અંદર આ કશ્યપ પોતે એન્જિનિયરિંગમાં પોતે અભ્યાસ કરતા અને એમને પોતે મહંત સ્વામી મહારાજને એ વખત પત્ર લખેલો કે સ્વામી, મારે આ એન્જિનિયરિંગની અંદર અભ્યાસ ચાલે છે, તો આપ મને આશીર્વાદ આપો કે સારામાં સારી રીતે એન્જિનિયરિંગ પાસ સારા માર્ક્સે કરું. અને એ વખતે બાપાએ પોતે વળતો પત્ર લખેલો, જે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. સ્વામીએ આ કશ્યપને પોતે એકદમ ડ્રોઈંગ કરીને ફર્સ્ટ ક્લાસ પત્ર લખ્યો છે. કશ્યપ ભણે છે એન્જિનિયરિંગમાં અને મહંત સ્વામી મહારાજે તમને સ્ક્રીનમાં દેખાય છે આશીર્વાદમાં છેક નીચે જો લખ્યું છે યસ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડોક્ટર. એટલે ભાઈ આ એન્જિનિયરિંગમાં ભણે છે, એન્જિનિયરિંગમાં સારી રીતે પાસ થઈ જાય એના આશીર્વાદ માંગે છે અને તમે લખો છો શું? યસ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડોક્ટર. તો એ વખતે આપણે જોઈએ કે સ્વામી કદાચ સમજણ ફેર થઈ ગયો છે અને સ્વામી લખી દીધું છે, પરંતુ એવું હોતું નથી. સત્પુરુષ જે કે પોતે મજાકમાં પણ બોલે, મસ્કરીમાં પણ બોલે, હસતા હસતા બોલે, એ શિલાલેખ બની જતું હોય છે. અને ખરેખર એ ડોક્ટર કશ્યપ આજે પોતે છે અને એમને પોતે સાઉથ ઈસ્ટ અમેરિકાની અંદર જેટલા કાર્ડિયાક ડોક્ટર છે એ બધાના પોતે ચેરમેન તરીકે આજે પોતે ત્યાં ગઈ આજે પોતાની સેવા આપી રહ્યા છે. તો આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ પોતે એ સ્વામીને પૂછે શું કરું કે સ્વામી આ લખેલું તો એને એન્જિનિયરિંગના આશીર્વાદો, તો તમારામાં રહીને આ કોણ લખ્યું? સ્વામી કીધું ભગવાન લખી જાય. તો આવી રીતે સ્વામીમાં રહીને ભગવાન કાર્ય કરે છે. આજે દરેક આપણા જીવનના ભૂત, ભવિષ્ય અને વર્તમાન આજે બધા જ કાર્યનું એ સ્વામી પોતે જાણતા હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે નીલકંઠભાઈ, એ આપણા અહીંયા આગળ સુરતથી સાંકળી જતા વચ્ચે બારડોલી આવી, ત્યાંના પોતે વતની છે, એડવોકેટ છે. 2013ની સાલનો પ્રસંગ છે. હવે નીલકંઠભાઈના પોતાના કેટલાક અગત્યના જે ડોક્યુમેન્ટ છે એ ક્યાંક મૂકાઈ ગયા. હવે એમને પોતે પણ પ્રયત્ન કર્યો, ઘરની અંદર બધી તપાસ કરી, પછી એમની પોતાની અહીં સુરતમાં પણ એક ઓફિસ છે ત્યાં બધી તપાસ કરી, ત્યાં એમની પોતાની બીજી ઓફિસ ઓસ્ટ્રેલિયામાં છે ત્યાં પણ એમને તપાસ કરાઈ. બધે કંપની વળ્યા પણ કોઈ જગ્યાએ એમને પોતાના ડોક્યુમેન્ટ્સ મળ્યા નહીં. એટલે એ વખતે યોગાનીયોગ મહંત સ્વામી મહારાજ શિબિર સમ્રાટ કહેવાય. પહેલા સ્વામી સદગુરુ સંતમાં હતા ત્યારે સ્વામી પોતે સાંકરીમાં પોતે શિબિરમાં લાભ આપે. ડિસેમ્બર મહિનો આખો એમને પોતાને સત્સંગ કાર્યકર શિબિરમાં પ્રવચન હોય. એટલે એ વખતે સ્વામી ત્યાં પધારેલા અને સંતો ત્યાંના હતા. એમને પોતે આ નીલકંઠભાઈને લઈને બાપા પાસે એટલે મહોત્સવમાં સદગુરુ સંતમાં અને એમને વાત કરી કે સ્વામી આ નીલકંઠભાઈના પોતાના કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ છે ખોવાઈ ગયા છે, બધે શોધી વળે આપણે મળતા નથી, એટલે આપણે કૃપા કરો. એટલે સ્વામી પોતે ખાસ અમે પ્રાર્થના કરી છે બાબતે કે એમને વહેલી તકે ડોક્યુમેન્ટ્સ મળી જશે અને જ્યાં પણ એના ડોક્યુમેન્ટ્સ છે સ્વામી કે સેફ છે, આવું સ્વામી એક વખત બોલ્યા. હવે એ વખતે પોતે ત્યાંથી નીકળી ગયા અને પછી બીજા વર્ષે સ્વામી પોતે 2015માં પણ વિચરણ દરમિયાન ત્યાં આવ્યા સાંકળી અને ફરીથી એ જે કે સંતો હતા એમને પોતે બાપા બેઠેલા ને એમની પાસે લઈ આવ્યા. સ્વામી આ નીલકંઠભાઈના ડોક્યુમેન્ટ્સ હજુ મળ્યા નથી, કંઈક કૃપા કરો. સ્વામી આ પ્રાર્થના કરીએ છીએ સ્વામી મળી જશે. અને એ વખતે આજે 1 વર્ષ થઈ ગયું છે. પેલાને તો શું થાય, સ્વામી આશીર્વાદ આપે પણ કંઈ થતું તો છે નહીં. અને આ રીતે 15માં પણ આશીર્વાદ લીધા. હવે ગુરુપદે આવ્યા છે મહંત સ્વામી મહારાજ અને ગુરુપદે આવ્યા પછી પણ સ્વામીનું સાંકળી બાજુ વિચરણ મૂક્યું. સ્વામી ત્યાં આગળ વિરાજમાન છે. 11 થી 12 ની અંદર આપણે બધાએ ઘણા બધા પોતે મુલાકાતો પણ બાપાની કરી છે. એમાં એ પોતે લાઈનમાં આવ્યા નીલકંઠભાઈ અને ફરીથી મારા જેવા સંત ત્યાં આવ્યા. મેં કીધું કે સ્વામી આ નીલકંઠભાઈ એમના પોતાના ડોક્યુમેન્ટ્સ ખોઈ ગયા. નીલકંઠભાઈ પણ વિચારે ઘણું 13માં લીધા છે, 14માં લીધા છે, 15માં લીધા છે, સદગુરુમાં તો કામ લીધા, સદગુરુમાં થાય તો હાથ બોલે. એટલે એ સ્વામીને આશીર્વાદ લેતા વખતે એમને થોડી શંકા હતી કે સ્વામી કીધું ના અમે પ્રાર્થના કરીએ છીએ મળી જશે. એટલે આમ પોતે નીકળી તો ગયા મુલાકાતમાંથી, પણ જેવા પોતે બહાર નીકળ્યા અને એમને વડોદરાથી એમના મિત્ર જે સતીશભાઈ છે એમનો ફોન આવ્યો કે ભાઈ તારા કેટલાય સમયથી ડોક્યુમેન્ટ્સ પેલા તું ભૂલી ગયો છે, ભાવી કે પોતે લોકરની અંદર અહીંયા રાખે છે, તું ક્યારે લઈ જવાનો હતો? એને તો એવું છે તારે જરૂર પડશે તારે કોણ કરીશ, પણ તારી જરૂરિયાત ક્યારે છે ખબર પડે. અરે પેલા નીલકંઠભાઈના આંખમાંથી તો આંસુ
એમને પોતે તરત જ પછી મોહન સ્વામી મહારાજનો મુલાકાતની અંદર છેલ્લા પતિ પછી આભાર માનવા કે સ્વામી ખરેખર તમે બોલ્યા હતા કે તમારા ડોક્યુમેન્ટ સેફ છે, તમને મળી જશે અને ખરેખર આજે મળી ગયા. તો આજે સત્પુરુષ છે ને એ પોતે ખરેખર આપણી દરેક ક્રિયાઓ જુએ છે, જાણે છે. આજે અત્યારે આપણને મનાય કારણ કે અહીં બેઠેલા ઘણા બધા પાર્સલ આપણે બધા કરીએ કુરિયરની અંદર, તો તમને જ્યારે પાર્સલ આપો ને ત્યારે એનો ટ્રેકિંગ નંબર આપે કે ભાઈ તમારું પાર્સલ અત્યારે તમારા મોબાઈલમાં જુઓ હો તમે બધા કે અત્યારે વડોદરા પહોંચ્યું છે, ભરૂચ પહોંચ્યું છે કે સુરત પહોંચવાયું છે. યોગી બાપાના વખતમાં આવો એક પ્રસંગ બનેલો. યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર વર્ષો સુધી 40 વર્ષ રહ્યા, એમાં વર્ષો સુધી અંકુટનો ઉત્સવ ત્યાં જ કરતા. તો અંકુટની અંદર અમદાવાદના એક શિવાભાઈ હરિભાઈ નામના હરિભક્ત એ દર દિવાળીએ ફ્રૂટનો કરંટીઓ લઈને પોતે દર વખતે આવે અંકુટમાં એ જ ફ્રૂટ ધરાવવાનું. એટલે આ વર્ષે યોગી બાપા પોતે અહીંયા આગળ જ્યારે અંકુટ કરવા રોકાયા છે ત્યારે આ હરિભાઈ દેખાય નહીં. એટલે જેમને અમારા જેવા સંતોને સ્વામીએ સોંપ્યું હોય અંકુટની ગોઠવણીની સેવા, તે ફ્રૂટની સેવા, એ સંતોએ જોયું કે હરિભાઈ શિવાભાઈ આ વખત આવ્યા નથી, એટલે ભૂલી ગયા લાગે છે. એટલે યોગી બાપા વાત કરી કે હવે એ ના આવે તો આપણે શું કરવું પડે. ગોંડલમાં તો એ સમયગાળો યોગી બાપા વખત ત્યાં ફ્રૂટ મળે નહીં, નાનું ગામડા જેવું આજે આપણું ગોંડલના, એટલે રાજકોટથી મંગાવવું પડે, એડવાન્સમાં કહેવું પડે. એટલે સ્વામી વાત કરી યોગી બાપા કે બાપા શિવાભાઈ દેખાતા છે નહીં, તો એ આ વખત ભૂલી ગયા છે કે શું. યોગી બાપા કે ગુરુ શિવાભાઈ અમદાવાદથી નીકળી ગયા છે અને રાજકોટ પહોંચ્યા છે, રાજકોટથી પોતે બેસી ગયા છે અને હમણાં થોડી વારમાં અહીં આવ્યા સમજો. યોગી બાપા આવું બોલ્યા અને ખરેખર યોગી બાપા જે બોલ્યા એ પ્રમાણે 30 મિનિટમાં અડધો કલાકમાં અક્ષરદ્વારમાં શિવાભાઈ ફ્રૂટનો ટોપલો લઈને પ્રવેશ કર્યો. તો આપણને ખ્યાલ આવે સત્પુરુષ આપણું તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તી જોડી ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ में जोड़ी. આજે અક્ષર બ્રહ્મની જે તાકાત છે ઉપનિષદો લખે છે યો વ્યક્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. એટલે કે આપણે જેટલી સહજતાથી પાણીનું ટીપું હાથની અંદર સહજતાથી જોઈ શકીએ છીએ એવી રીતે અનંત કોટી બ્રહ્માંડોના જીવ પ્રાણી માત્રને આજે આ અક્ષર બ્રહ્મ ગુરુ મહંત સ્વામી મહારાજ જોઈ શકે છે. એ અનંત કોટી બ્રહ્માંડોના જીવ પ્રાણી માત્રને બોલવા, ચાલવાની, હરવા, ફરવાની શક્તિ પ્રેરણા આપણને મળ્યા એવા ગુરુ મહંત સ્વામી મહારાજ છે. તો આવું એનું સામર્થ્ય એ મહંત સ્વામી મહારાજમાં આપણને જોવા મળે છે. તો એ મહંત સ્વામી મહારાજ નો આજે એ વિષ્ણુ પુરાણના આધારે બીજો ગુણ બતાવવામાં આવ્યો છે ભગવાનનો ગુણ કે શક્તિ. તો અન્યથા કર્તુમ શક્તિ વાપરીને પણ આ સત્પુરુષ આજે આપણી બધાની ભક્તોની, સંતોની બધાની રક્ષા કરે છે. તમને આ અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે પૂજ્ય હરિનારાયણ સ્વામીનો ફોટો. પ્રસંગ એવો છે મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા સૌ પ્રથમ વખત મહેન્દ્ર કાકાએ આખો અમેરિકાનો બધો પ્રોગ્રામ ગોઠવાઈ ગયેલો, પરંતુ મહેન્દ્રભાઈ બેરિસ્ટર બહુ હરિભક્ત, જ્ઞાની હરિભક્ત, સ્વામી મહારાજ પણ ખૂબ રાખતા. એટલે એ પોતે સીધા ઇન્ડિયા આવે મહંત સ્વામી મહારાજને કીધું કે સ્વામી યોગીજી મહારાજ ગાદી પર આવ્યા સૌ પ્રથમ આફ્રિકા ગુરુપદે આવ્યા, પરદેશ યાત્રા પધારેલા. પ્રમુખ સ્વામી મહારાજ ગાદી પર આવ્યા અને સૌ પ્રથમ વખત પોતે અમેરિકા નહીં પણ આફ્રિકા પધારેલા. અને તમે આ રિવાજ પરંપરા તોડીને અમેરિકા જશો. એટલે એ વખતે એમને પોતે જે આર્ગ્યુમેન્ટ કરી સ્વામીને પોતાને કીધું કે સ્વામી તમે આફ્રિકા આવી પછી તમે જાઓ. તો અમેરિકાનો આખો કાર્યક્રમ ગોઠવાઈ ગયો, તેમ છતાં એનો પ્રેમાગ્રહ અને જૂના હરિભક્તનું સમર્પણ ભોગ બાપા પણ રાખતા કે સ્વામી આખો કાર્યક્રમ ઠેરવ્યો અમેરિકાનો અને એક અઠવાડિયું ગોઠવી દે નેરોબી ખાતે. ત્યાં નેરોબીનું ગોઠવાઈ ત્યાં તો દાર એ સલામથી સુભાષભાઈ ફોન કે દાર એ સલામનું શું સ્વામી એ લોકોને નેરોબી વાળા ત્યાં તમે જોશો તમારું નજીકમાં નહીં. હવે એકનો પ્રેમ સમર્પણ એટલે એમને ત્યાં ગોઠવાયું. ત્યાં કંપાલા દિનામથી ભગત એટલે અમારે ત્યાં નહીં સ્વામી બધાનું રાખો છો તો અઠવાડિયું ત્યાં ગોઠવાયું. ત્યાં મુકેશભાઈ બધા જૂના આપણા ત્યાં નિરંજનભાઈ છે સાઉથ આફ્રિકા ટ્રસ્ટીઓ, એમનો ફોન આવ્યો સ્વામી અમારે ત્યાં તમારો શું વાત. એમ કરતા કરતા આજે 1 મહિનાનું વિચરણ અમેરિકા પહેલા ગુરુપદે આવ્યા અને પ્રથમ જ સ્વામીની પરદેશ યાત્રા આફ્રિકાની ગોઠવાઈ અને એ વખતે બધા અલગ અલગ સંતો સ્વામીના મંડળમાં જોડાયેલા. એમાં વક્તા તરીકે પૂજ્ય હરિનારાયણ સ્વામી જોડાયેલા. તો હરિનારાયણ સ્વામી કે ત્યાં આગળ યારસલામના વિચરણમાં સ્વામી બાપા પોતે બપોરે જમ્યા પછી ઠાકોરજી આરામમાં ગયેલા અને સંતોને ત્યાં આગળ સુભાષભાઈ એમના ભાણાભાઈ છે વીરભાઈ જે બધું ત્યાં બીચ ઉપર હોટલ મેનેજમેન્ટ બધું કરે છે.
હરિભક્તોનો આજે રાજી કરવાનો ભાવ ગ્રહણ કરવા કમલનયન સ્વામી છે, હરિનારાયણ સ્વામી છે, ગુણવત્સલ સ્વામી, બધા સંતો બપોરે પોતે નીકળ્યા. બાપા ભૂલી ગયા પછી બીજું તો આપણે સેવા હોય નહીં, એટલે ત્યાં આગળ જે ગયા હરિભક્તોને રાજી કરવા, એમાં એક ભયંકર અકસ્માત થયો. અને એ અકસ્માતમાં હરિનારાયણ સ્વામી નું આખું જડતું તૂટી ગયું, લોહી. અને આ બધું આખું પગ ફરી ગયો નીચેનો, ઢીચણથી નીચેનો. એટલે એ વખતે મળદાની જેમ લાશ બે ભાન થઈ ગયેલા. રેસ્ક્યુ લોકો આવ્યા, એ લોકો પોતે 108માં એમને પોતે ઉચકીને લઈ ગયા નજીકમાં જે હોસ્પિટલ હતી તાત્કાલિક. અને એ વખતે હોસ્પિટલમાં લઈ ગયા ને અમને સ્વામી જોડે જતો, સ્વામી જાગ્યા બાથરૂમમાં ગયેલા. અને એ જ વખત ફોન આવ્યો કે સ્વામી આપણી સાથે જે સંત આવ્યા છે એમને આવો અકસ્માત ભયંકર થયો છે અને અત્યારે ડોક્ટરને અહીં હોસ્પિટલમાં દાખલ કરે છે, પણ મારું વેન્ટિલેટર નથી એમ. એટલે એ લોકો તપાસ કરે છે કે પ્રાર્થના કરજો એ સાધુને કઈ બીજું થાય નહીં. બીજી હોસ્પિટલમાં જ્યારે વેન્ટિલેટરની શોધખોળ કરવા ગયા, એ હોસ્પિટલમાં આખી હોસ્પિટલમાં એક જ વેન્ટિલેટર, એમાં એક જણ પોતે પેશન્ટ હતા એને લગાડેલો હતો. હવે એનું ગાડી લઈને આવે પેલો પડી જાય. એટલે એવી હાલત, આફ્રિકાની સિચ્યુએશન, એવી સુવિધા આપણા તમને 2017ની સાલની વાત કરે છે. તો એ વખતે પછી તપાસ કરતા બીજી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં વેન્ટિલેટરની સુવિધા હતી અને સ્વામીને પોતે એડમિટ કરેલા. અને એ પાછા કેવા બધા બુદ્ધિશાળી બધા કે કોઈ પણ જાતનું ડ્રેસિંગમાં તરત જ જે કઈ ઘૂસી ગઈ અકસ્માત ભપકમાં એ બધું એ ગાડિયામાં સીધા માસમાં જેટલા કે લગડતા બધા કાપી સીધા સ્ટીચર લઈ લીધા. અને એ વખતે આપણા જે વર્ષો પહેલા અહીંયા હોસ્પિટલમાં સેવા આપતા હતા હર્ષદભાઈ, એ પણ મોહન સાહેબ મારનો લાભ લેવા માટે જોડાયેલા. અને એમને પોતે ત્યાં હાજર હતા. ફરીથી પાછા બધા ટાંકા તો આખું અંદર જો ઇન્ફેક્શન થાય તો પછી ધામમાં પણ જતું રહેવાય. એટલે બધું પાછા સ્ટીચ ખોલી બધું સાફ કરી કરચો કાઢી ફરીથી સ્ટીચ લીધા. પછી જડબાન તો એવું કે આખો જડબો હવે તૂટી ગયો છે, એમને આખી જિંદગી અલગ હજુ ભર જુવાની છે એટલે ચોખ્ખું જ પહેરવું પડે. ડોક્ટર પોતાનું નોલેજ એવું પાછું. એટલે એ વખતે મોહન સાહેબ મારા પછી પાછો ફોન આવ્યો કે સ્વામી એમને ઇન્ટરનલ બ્લીડિંગ થાય છે. આ જે ફેફસા છે આપણા એ આખું કાગળ જેવું બની ગયું છે. એટલે આપણે કૃપા કરો, ઇન્ટરનલ બ્લીડિંગ ખબર નથી પડતી ક્યાંના લીધે આ બ્લીડિંગ ચાલુ રહે છે. સ્વામી કે અમે પ્રાર્થના કરીએ છીએ અને બ્લીડિંગ બંધ થઈ જશે. અને ખરેખર સ્વામીનો જેવો ફોન મૂક્યો અને બોલા લોકોને અનુભવ થયો કે સ્વામીએ પોતે આશીર્વાદ તરત જ ઇન્ટરનલ બ્લીડિંગ બંધ થઈ ગયું. પછી રાત્રે તાત્કાલિક ડોક્ટરો અહીંયા બહુ સારવાર બહુ સારી હતી ને એટલે નિર્ણય લીધો કે સ્વામી હવે એમને આપણે નેરોબી શિફ્ટ કરી દઈએ, ત્યાં આગળ સારી હોસ્પિટલ છે. એટલે જેવા ત્યાં નેરોબી લઈ જવાની વાત આવી તો એર એમ્બ્યુલન્સ જોઈ. એર એમ્બ્યુલન્સનો પાછો કાયદો કે એક પોતે પાયલોટ, એની જોડે પેશન્ટ અને એની જોડે એમનો પોતાનો એક જ વ્યક્તિ અંદરનો હોય. તમે એક સંત તરીકે જઈ શકો. હવે જોડ વિના તો જવાય નહીં. હવે પેલો એનો માણસ પાયલોટ અને પેલો માણસ નતો જ અંદર. જોડમાં સંતને લઈ જવા ના પડે. એટલે પછી પાછું સુભાષભાઈ કેસ સોંપ્યો. આખી રાત બધે એ એર એમ્બ્યુલન્સ બધી વ્યવસ્થા કરવામાં 6:20ની સવારે પછી નક્કી થયું અને સિદ્ધ યોગી સ્વામી એમને પોતે જોડમાં જવાનું નક્કી કરી આપ્યું અને લઈ પહોંચ્યા, એડમિટ કર્યા. અને એ વખતે સ્ટ્રેચરમાં ત્યાં હોસ્પિટલ દાખલ થયા પછી એમને વિડીયો કોલ કરી બાપાને બતાવેલા હરિનારાયણ સ્વામીને, સિદ્ધ યોગી સ્વામી કે સ્વામી એમને અત્યારે થઈ ગયા છે, બધી સારવાર ચાલુ થઈ ગઈ છે. હરિનારાયણ સ્વામીનો હાથ ઊંચો ના કરી શકે એવી હાલત. તો એ સ્વામી શું બોલ્યા વખતે વિડીયો કોલમાં આશીર્વાદમાં સ્વામી કે મિરેકલ રિકવરી આવશે અને તમે અમારી સાથે ઇન્ડિયા આવશો. સ્વામી બોલે છે ઓછું પણ ખરેખર એ વખત આપણને થાય અરે પેલો હાથ ઊંચો નહીં કરી શકતો, હવે એની શું હાલત થશે. સ્ટ્રેચરમાંથી ઊભો નહીં થાય પણ હાથે નહીં ઊંચો. તો એ વખતે સ્વામી આવું બોલ્યા, આપણે તો મનાય નહીં પણ ખરેખર મોહન સ્વામી મહારાજે જે પ્રમાણે અઠવાડિયું બાકી હતું અને સ્વામી પોતે વિચરણ કરીને જ્યારે નેરોબી આવ્યા અને પ્લેનની અંદર એ પોતે વ્હીલચેરમાં જ આવેલા અને વ્હીલચેરમાં સ્વામી જોડે ઇન્ડિયા પણ આવ્યા. અને સ્વામી પોતે અહીંયા આપણે કિલ્લા પાડીવાળા ડોક્ટર કપલભાઈ છે એમને કીધેલું કે મારા સાધુને અહીંયા એડમિટ અમદાવાદ કર્યા છે, તમે એને જોઈ લેજો એમના ચોકઠાનું બધું. અને સ્વામીની ઈચ્છા અનુસાર સ્વામી કે એના એક ઓરિજિનલ દાસ રહેશે બાપા કે તમને ચોખ્ખું નહીં બેસાડવું પડે એવું બાપા બોલેલા. અને તપનભાઈએ બધી ટ્રીટમેન્ટ કરી. આજે તમે હરિનારાયણ સ્વામીને જુઓ, સારામાં સારા કથાકાર તરીકે આજે પોતે કથા પણ કરે છે. આપણને ખ્યાલ જ ના આવે કે અકસ્માત ભયંકર થયેલો. અને સ્વામી એ વખતે અમદાવાદની ખબર કાઢવા જ્યારે ગયા ત્યારે સ્વામી બોલેલા કે તમને અમે 3 વખત અક્ષરધામના દરવાજેથી પાછા લાયા છે. તો આનું છે શક્તિ વાપરીને પણ એ મોહન સ્વામી મહારાજ શક્તિના અગણિત ઘટના સામર્થ્યમ એ સત્પુરુષના જીવનની અંદર આપણને આ જોવા મળે. એ રીતે બીજો છે બલ
તો ભગવાન શ્રીજી મહારાજ જે બળ સમર્થ સુના કરે રે, પ્રભુ પલમાં ચાહે સો કરે, મેલે ઠેકાણે ધૂળના ઢગલા, જંગલમાં વસાવે બંગલા, છત્રપતિને ભિક્ષા મંગાવે, રંગને વાલો રાય બનાવે, ધાર્યું કરે ને કરાવે રે, પ્રભુ પલમાં ચાહે સો કરે. તો ભગવાનની એક બીજી અન્યતા કરતું શક્તિ વાપરીને પણ ભગવાનને સંત આપણી રક્ષા કરે છે. એમ ભગવાનનો બીજો ગુણ છે બલમ નામ સર્વધારણ, કે ભગવાનની અંદર એવું બળ રહ્યું છે એવું સત્પુરુષના જીવનમાં પણ જોવા મળે. જે ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 22મી વાતમાં કીધું, સ્વામી કીધું કે સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં બેઠા છે કે કેની બેઠે, તો જેમ પાપણ આંખની રક્ષા કરે. આજે આપણે કોઈ આંખની અંદર ગોતો મારવા જાય તરત આપણી પાપણ પડી જાય, કંઈક કચરું ઉડીને આવતું હોય હવામાં તો આંખ ઉપર આપણી પાપણ પડી જાય. એમ સ્વામી કે હાથ કંઠની રક્ષા કરે છે. કોઈ આપણું ગળું દબાવે છે તરત આપણો હાથ પડે ના પડે. માવતર છોકરાની રક્ષા કરે છે. બાળક જન્મે એને ખાવાનું, એના કપડા, કોઈ એને પોતાની ચિંતા કરી કે મા બાપની ચિંતા. એમ માવતર છોકરાની રક્ષા કરે છે, એમ રાજા પોતે પ્રજાની રક્ષા કરે છે, એમ ભગવાન પોતે ભક્તની રક્ષામાં બેઠા છે. તો આવી રીતે ગુરુ મોહન સ્વામી મહારાજ આજે પોતે ભક્તોની રક્ષાની અંદર બેઠા છે. એનો એક આપણે પ્રસંગ અહીંયા દેખાય છે. ડોક્ટર હર્ષદભાઈ રાજ્યગુરુ પ્રસંગ એવો છે. આજે ગુરુ મોહન સ્વામી મહારાજ પોતે 2017ની સાલ એ વખતે સ્વામી પોતે ત્યાં આગળ વિરાજમાન હતા. એટલે પર ડોક્ટર રાજ્યગુરુ આજે છે એનો ફોન આવ્યો. પ્રસંગ એવો બનેલો કે એ પોતે સિહોર ભાવનગર પાસે સિહોર ગામ છે, ત્યાં પોતે ભસ્મ ભાઈ છે, આવી રીતે છે. હવે એમને પોતાને એક સાથે ઉપરા ઉપરી એટેક આવ્યા 2013ની સાલમાં. કોને? હર્ષદભાઈ રાજ્યગુરુ. હવે પોતે વૈદ છે અને સાથે સાથે એવા જ્યોતિષના જાણકાર પણ છે. એટલે પહેલામાં પહેલું તો ડોક્ટર લોકોને જ્યારે બતાવ્યું એન્જિયોપ્લાસ્ટી ડોક્ટર લોકો કે કરાવવું પડશે. હવે એનો ખર્ચો આપણને સૌને ખ્યાલ છે. કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, હાર્ટના પેશન્ટ હોવ, એક બ્લોકેજ આવે તો પહેલા જ કે નીચે 2.5 લાખ ભરી આવો કાઉન્ટર પર, પછી કાલે તમને બપોરનો ઓપરેશનનો ટાઈમ આપશું, એવું કહે છે અત્યારે ડોક્ટર. તો આવી રીતે આવા મોટા ખર્ચાળા એન્જિયોપ્લાસ્ટી કરવું, એમને પોતાને જ્યોતિષ શાસ્ત્રમાં જાણકાર, એમને ખબર છે હવે મારું આયુષ્ય જાજુ રહ્યું નથી. કોને? હર્ષદભાઈ ખબર છે. એટલે એમને કીધું કે આપણે હવે કરાવવું નથી. પણ તેમ છતાં લાવો મોહન સ્વામી મહારાજે આપણે આશીર્વાદ ફોન પર લઈ લઈએ. અને બાપા જ્યારે ફોન કર્યો એટલે સ્વામીએ પોતે કીધું કે ના, તમે દવા કરાવો, અમે પ્રાર્થના કરી છે, તમને સારા વાલા થઈ જશે, તમારે ઘણી સેવા આપવાની છે. હવે મહારાજ મોહન સ્વામી મહારાજની આજ્ઞા થઈ એટલે એમને પછી ત્યાં આગળ ડોક્ટર તેજસભાઈ છે એપેક્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે એની એપોઇન્ટમેન્ટ લીધી, ત્યાં એડમિટ થયા. હવે એડમિટ કર્યા પછી એમની રિકવરી આવવાની હોય એટલે વધારે કેસ બગડતો ગયો, વેન્ટિલેટર પર લેવા પડ્યા. એટલું ને સ્ટેન્ટ મુકાયું, સ્ટેન્ટ મુકાયા પછી પણ વધારે તબિયત બગડી અને શ્વાસ છોડી દીધો. અને એ વખતે એમને પોતાને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો. ઇલેક્ટ્રિક શોક પણ અડધો કલાક સુધી આપ્યા તો પણ બેઠા થયા નહીં. અને એ વખત તેજસભાઈ પોતે પણ વિચાર કરતા હતા મેડિકલ હિસ્ટ્રીમાં આ પહેલો એવો કેસ હશે જેમને હું પોતે આટલી બધી પ્રયત્ન કરવા છતાં બેઠા ના થાય. 1.5 કલાક સુધી પ્રયત્ન કર્યો, શ્વાસ છોડી દીધો છો. 1.5 કલાક પછી શ્વાસ ચાલુ થયો અને પોતે બેઠા થયા, આંખો પટપટાઈ. અને જેવા બેઠા થયા શું કહે ખબર? મને ખબર હતી શું તો હું ભરવાનો નથી, ડોક્ટરને આવજો. એલા વિચાર કેમ કે મોહન સ્વામી મહારાજ મને કીધેલું કે તમારી સેવા લેવાની છે, તમને કાંઈ નહીં થાય. અને એમને પોતે ખરેખર કીધું કે હું ધામમાં જ ગયેલો, મહારાજે મને કીધું કે તમારી સેવા હજુ લેવાની છે તો પાછા જાવ. એટલે હું પાછો આવ્યો અને અક્ષરધામનું વર્ણન કર્યું કે મારા એવા સિંહાસનમાં બેઠેલા. તો આપણને ખ્યાલ આવે કે ગુરુ મોહન સ્વામી મહારાજ ભગવાન જેવું બળ પણ આવા ઐશ્વર્ય પણ આજે ધરાવતા હોય છે કે આપણને ખ્યાલ આવે. એવી રીતે સ્વામી પોતે આપણને સ્ક્રીન પર દેખાય છે તેજેન્દ્રભાઈ ઠક્કર અને એમનો દીકરો તિલક. પ્રસંગ એવો છે કે સ્વામી પોતે ત્યાં આણંદની અંદર 2022 સાલની અંદર બિરાજમાન હતા. અને એ વખતે આ તેજેન્દ્રભાઈનો દીકરો તિલક છે 8 વર્ષનો હતો અને એની પોતાની 8% કિડની કામ કરતી હતી. એટલે તાત્કાલિક ત્યાં આપણે નડિયાદમાં બહુ મોટી કિડનીની હોસ્પિટલ છે, આખા ગુજરાત ખાતે મોટા મોટી, ત્યાં બધી તપાસ કરાઈ. એ લોકોએ કીધું કે ભાઈ 8% કિડની કામ કરે છે, આ છોકરાને હવે બીજું કાંઈ છે ને ટ્રાન્સપ્લાન્ટ કરાવો. ટ્રાન્સપ્લાન્ટ કરાવશો તો એ બચી શકે. હવે મોહન સ્વામી મારા ત્યાં હાજર હતા, અક્ષરધામમાં આવ્યા. સ્વામી મુલાકાતમાં દીકરાને લઈને આવ્યા. સ્વામીને કીધું આવો પ્રશ્ન છે. સ્વામી કે નજીક લાવો.
સ્વામીના કિડની કઈ જગ્યા હોય એ તિલકને હાથ ફેરવ્યો આપણે. મોહન સાહેબ મહારાજે કિડની ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવવું પડે અને 50% કિડની કામ કરતી થઈ જશે અને આવું સ્વામી આશીર્વાદ તો આપી દીધા. પણ હવે એ વખતે આપણે વિશ્વાસ કેમ આ બધા ડોક્ટરના સર્ટિફિકેટ બોલે છે, રિપોર્ટો બોલે છે, પણ થોડાક દિવસમાં ત્યાંથી નડિયાદથી ફોન આવ્યો કે અત્યારે મધ્યપ્રદેશથી ડોક્ટર રાજન આવ્યા છે, તમે બતાવી દો તમારા દીકરાને. અને ડોક્ટર રાજનના ફાઇલ બતાવી એને રસ પડે તિલકના ફાઇલની અંદર અને કીધું આપણે કેટલીક દવાઓ બદલીએ અને ભગવાનના તમારા આશીર્વાદ પૂર્ણ તો થઈ જશે સારું. અને ખરેખર દવા બદલી અને જે 8% કિડની કામ કરતી હતી એની જગ્યાએ આજે 50% કામ કરતી થઈ ગઈ. અત્યારે તો વડોદરામાં કોલેજ કરે છે અત્યારે પણ છે આપી રહ્યા છે. તો આવી રીતે ગુરુ મોહન સ્વામી મહારાજનો આજે જીવનની અંદર આ બળ ભગવાનનો જે ગુણ છે એમના જીવનની અંદર જોવા મળે. એવી રીતે ભગવાનનો બીજો ગુણ છે લક્ષાવધિ મનુષ્યને, જે અમદાવાદના 5મા વર્ષની અંદર મહારાજે વાત કરી, લક્ષાવધિ મનુષ્યને નિયમમાં રહ્યા ટકા વશ વર્તે એ બીજા કોઈથી થાય નહીં. તો આજે એ સામર્થ્ય પણ મોહન સાહેબ મહારાજના જીવનમાં જોવા મળે. આજે આપણે જે સ્ક્રીન ઉપર દેખાય છે જીવભાઈ મહેશભાઈ ચૌહાણ 2019ની સાલ. હવે એ વખતે જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં પાનેલી ગામ છે ત્યાંના વતની છે અને એમના બેનના લગ્ન હતા અને એ રીતે આજે ઘણા બધા મહેમાનો બહારથી આવેલા. લગ્ન કમ્પ્લીટલી પૂર્ણ થયા એટલે મહેમાનોને બોલાવવાના હોય તો આ પોતાના ઘેર જે મહેમાન આવેલા એમના અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયેલા. તો એરપોર્ટ પર જે ચેકિંગ લગેજ બધું હોય પટ્ટા પર ચડાવે ત્યાં એક એમને પર્સ જોયું. પર્સ જોયું અનનોન કોઈ વ્યક્તિ જોનાર નહીં અને એમને પોતે હાથમાં લીધું કોણ જીલે અને જેવું પર્સ ખોલ્યો એની અંદરથી 22,000 પાઉન્ડ રૂપિયા નહીં એટલે એ સમયમાં આજે 20 લાખ રૂપિયા. હવે એ વ્યક્તિ અને તમે કે હું હોવ તમને મને શું વિચારે? જોયું આટલા વર્ષો સુધી જે રવિ સભા ભરી દીધી એટલી આપવા બધા દેખાય ચપટ ઠાર કે દેખાય ગધરામ હેતા થઈ પણ જેને વિચાર ના આવ્યો એને પોતે તરત ત્યાં એરપોર્ટ પર જે વ્યક્તિ હતા એને ત્યાં આ પર્સ આપ્યું અને જે વ્યક્તિનો ફોન દ્વારા કોન્ટેક્ટ કરીને એ પાછું આપ્યું. તો આવી રીતે છેલ્લો ગુણ આપણે જોઈ લઈએ કે મહારાજને અંતકાળે જરૂર તેડવા આવું. જે 68મા પ્રકરણની અંદર મહારાજે વાત કરી અને ભક્ત ચિંતામણીના જે 68મા પ્રકરણમાં ઘેર મહારાજ પોતે તેડવા ગયા છે. એવી રીતે મોહન સાંઈ મહારાજનો પણ આપણને આ અનુભવ થાય છે કે ભગવાનનો ગુણ. 2017ની સાલ મહેસાણાના આપણા હરિભક્ત હરિભાઈ મંડલિયા 22 વર્ષ સુધી આજે શિક્ષકમાંથી રિટાયર થયા પછી સારંગપુરની અંદર બુકસ્ટોલમાં પોતે સેવા આપતા હતા અને અચાનક એનો પછી થોડોક હૃદયનો પ્રશ્ન થયો એટલે બાપાના આશીર્વાદ લઈ પોતે ઘરેના દીકરાઓ લઈ ગયા કે સારી રીતે પેકેર થાય. પણ હવે ઘરે ગયા પછી પણ એમની પોતાની તબિયત લથડતી ગઈ એટલે પછી મોહન સાંઈ મહારાજને ફોન કરેલો કે સ્વામી હવે મને ગામમાં લઈ જાઓ, હવે મારે કંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી. એટલે એ વખતે મોહન સાંઈ મહારાજ એમના દીકરાઓ પણ બાજુમાં હતા એટલે કીધું કે સ્વામી તમે વાત કરો આપણા દીકરાના પેલા લગ્ન છે ને. એટલે એ વખતે મોહન સાંઈ મહારાજે કીધું સ્વામી અમારા દીકરીના લગ્ન પણ છે એના માટે પણ આશીર્વાદ આપો. એટલે એ વખત મોહન સાંઈ મહારાજે કીધું કે તમારા જે દીકરીના લગ્ન છે એ 10 દિવસ પૂર્ણ થઈ જાય લગ્નના પછી 10મા દિવસે તમે ધામમાં તેડી જઈશું. અને મોહન સાંઈ મહારાજ જે રીતે બોલ્યા એ રીતે જ એમના ઘરે જે લગ્ન સંપન્ન થયા ખરેખર 30મી નવેમ્બરે પૂરા થયા અને 10 દિવસ પછી 10મી ડિસેમ્બરે હરિકાકા પોતે બોલ્યા કે મને મહારાજ પધાર્યા છે, દેખાય છે, સ્વામી પણ સાથે છે, આરતી લાવો, મારે આરતી ઉતારવી છે. અને એ વખતે મોહન સાંઈ મહારાજની આરતી ઉતારી અને 11મી ડિસેમ્બરે સવારે 6 વાગે ધામમાં બેસી ગયા. તો મહારાજને અંતકાળે જરૂર તેડવા આવવું એ બિરુદ મારું નવ બદલે એ સર્વે જનને જણાવું. તો ગુણાતીત ગુરુનું આ સામર્થ્ય છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કીધું ને કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. તો આજે જન્મ મરણનો રોગ જે ટાળવો એટલે આત્યંતિક મોક્ષ કરવો, જે આપણને મોક્ષના દાતા અક્ષરબ્રહ્મ સાક્ષાત ગુણાતીત ગુરુ મોહન સાંઈ મહારાજ આપણને મળ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણના આજે દાસ ભાવે પોતે સેવા